જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. એમની સાથે સંવાદ કરશે હવે શ્રી જય વસાવડા. ખૂબ ખૂબ આભાર તુષારભાઈ. જયંતિભાઈ અને જય એટલે મકર રાશિનો સંગમ છે તમારી સામે. હું જય છું પણ એ આગળ પણ વધેલા છે એનાથી. જ્યાં જયનો અંત નથી આવતો ત્યાં એ પહોંચેલા છે. પોપ્યુલર એન્ટરટેનમેન્ટ નેટવર્કથી, પેનથી ગુજરાતનું ગૌરવ છે. પણ એમની વાત શરૂ કરતા પહેલાં, કારણ કે આજે પ્રવાસી ગુજરાતી પર્વના બીજી કડીની અંદર ગયા વર્ષે શરૂ થયું અને હવે એ ધીરે ધીરે બાળકમાંથી પગભર થતું જાય છે પ્રવાસી ગુજરાતી પર્વ અમારું. તો હું ખાસ ગુજરાતી તરીકે આપ બધાનું સ્વાગત કરી લઉં ગુજરાતની ધરતી ઉપર. આપ જેટલા બધા બેઠા છો એમાંથી આપે જોયું હશે કે ઘણા બધા અહીં મારે પણ ડાયલોગ કરવાનો છે, સવારમાં પણ ડાયલોગ થયા બધા. એમાં એમ્બેસેડર્સ આવેલા છે, રાજદૂતો આવેલા છે. આપ જે બધા છો એ બધા ગુજરાત અને ગુજરાતી સંસ્કૃતિના દુનિયાભરની અંદર ફેલાયેલા બ્રાન્ડ એમ્બેસેડર્સ છો. અને એટલા માટે આપ જ્યાં લગી ગુજરાત આપનામાં જીવતું રાખશો ત્યાં લગી ગુજરાત સરહદોની પાર જીવતું રહેશે, ધબકતું રહેશે. તો ટીમ આઈનાના એક ફેમિલી મેમ્બર તરીકે આપ બધાનું પણ હું સ્વાગત કરું છું. જયંતિભાઈ, આપનું તો સ્વાગત છે. આપની ફિલ્મો જોઈ જોઈને અમે મોટા થયા છીએ. થેન્ક યુ. અને કાદર ખાન એક વખત એક ફિલ્મમાં એવો ડાયલોગ બોલેલા કે બચ્ચે માँ બોલતે हुए पैदा हुए थे, हम સિનેમા બોલતે हुए पैदा हुए. તો ફિલ્મોનું ધાવણ ધાવેલા ગુજરાતીઓ આપણે બધા છીએ. આપણને આનંદ થવો જોઈએ કે આજની તારીખે પણ ફિલ્મો ટકેલી છે આપણે ત્યાં. એસ્પેશિયલી મેઇનસ્ટ્રીમ હિન્દી સિનેમા જેને આપણે કહેવામાં આવે છે એ ગુજરાતીઓએ ટકાવીને રાખી છે. એના ડિસ્ટ્રીબ્યુશનમાં જયંતિભાઈ જેવા ગુજરાતીઓ છે, એના પ્રોડક્શનમાં જયંતિભાઈ જેવા ગુજરાતીઓ છે. પહેલેથી આ ચાલ્યું આવે છે. દાદા સાહેબ ફાળકેએ જ્યારે પહેલી ફિલ્મ બનાવી ત્યારે વડોદરાના મહારાજા સયાજીરાવે એમને પૈસા આપેલા એ ફિલ્મ બનાવવા માટે. એટલે પહેલેથી જ ગુજરાતનું આ કામ ચાલતું આવે છે. ઓસ્કારમાં પહેલી વખત જે ફિલ્મ પહોંચી એક ગુજરાતી મહેબૂબ ખાને બનાવેલી મધર ઇન્ડિયા પહોંચેલી. અને શોલે જેવી ફિલ્મ જે વર્ષો પછી સિપ્પી કુટુંબ આખું રિલીઝ ફરીથી નહોતું કરી શક્યું, એ જયંતિભાઈએ સલીમ જાવેદને ભેગા કરી દીધા, જે 25 વર્ષ લગી છૂટા પડેલા હતા. એ મેં જોયું કે પહેલી વખત શોલેની ઇવેન્ટની અંદર, પેનની ઇવેન્ટની અંદર બાજુમાં બેસીને ગિલે શિકવે ભૂલીને એકબીજાની સાથે ગળે મળી ગયા. તો આ જાદુ તમે કેવી રીતે કરો છો જયંતિભાઈ, બધાને ભેગા કરવાનું? જયભાઈ, થેન્ક યુ. પહેલાં તો બહુ ખુશીની વાત છે કે TV9 અને આઈના મળીને આટલું મોટું આયોજન કરી છે ને આટલા દુનિયાથી લોકો અહીંયા આવ્યા છે. સુનિલભાઈ બહુ મહેનત કરે છે, બહુ ખુશી થઈ. જયભાઈએ જે કીધું કે દાદા સાહેબ ફાલ્કેથી, હું કહું છું કે આજે બી જેટલી બી બોલિવૂડની ફિલ્મો બને છે એની પાછળ ક્યાં ને ક્યાં ગુજરાતી તો 100% છે. કેમ કે એના વગર એ લોકો ધંધો જ ના કરી શકે. તો જ્યારે સલીમ જાવેદ સાહેબને શોલેની અમે 3D રિલીઝ કરેલી તો અમે બેઉને મનાવ્યા કે શોલેમાં પ્રેસ શોમાં તમે બેઉ આવો. તો એમને કીધું કે અમારો તો ઝઘડો છે. તો મેં કીધું કે ઠીક છે, તમારો ઝઘડો ખતમ કરવા નથી આવ્યા અમે, તમે ખાલી અડધા કલાક માટે પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપો, કેમ કે શોલે તમે બનાવી છે એ તો બીજું કોઈ કરી ના શકે. તો એમની એ શરતે બેઉને ભેગા કરેલા કે એ અડધો કલાક માટે એ ઝઘડો નહીં કરશે, બાકી ઝઘડો એમનો ચાલુ જ છે. તો મારે જયંતિભાઈ એક ખાસ સવાલ પૂછવો છે અને મને ખાતરી છે કે ઘણા બધા જે અત્યારે સાંભળતા હશે એમના મગજમાં હશે. હવે આખું ઇકોનોમિક્સ ફરી ગયું છે સિનેમાનું. એક સમયે સિલ્વર જ્યુબિલી, ગોલ્ડન જ્યુબિલી એવી બધી ટ્રોફીઓ અપાતી અને થિયેટરોમાં એક્ઝિબિટ થતી એ ટ્રોફી. હવે 3 દિવસમાં, 4 દિવસમાં, 1 વીકમાં કેટલી કમાણી થાય, OTT રાઇટ્સમાં કેટલી કમાણી થાય, એના ચક્કર ચાલે છે. તો આ જે બધા 100 કરોડ, 500 કરોડ, 1000 કરોડ એવા ફિગર્સ આવે છે. સ્ક્રીન બધા બહુ વધી ગયા, ભાવ પણ વધી ગયા. પોપકોર્ન 500 રૂપિયાની મળે છે અમુક થિયેટરોમાં. તો આ કેવી રીતે 1000 કરોડના ઇકોનોમિક્સ સેટ થતા હશે? આ એકચ્યુઅલી બહુ ઇઝી છે. કેમ કે પહેલાંની દુનિયા અને આજની દુનિયામાં ફરક છે કે પહેલાં શું હતું, રીલ બનતી હતી તો રીલનું પ્રોડક્શન એટલું થઈ ના શકે, એટલે સિલ્વર જ્યુબલીનો જમાનો હતો કે એક જ રીલ 25 વીક સુધી ચાલતી હતી. એટલે જે માણસ પાસે 500 રીલના પૈસા હોય તો 500 જ બનાવે. આજે એવું નથી. આજે અગર દુનિયામાં 10,000 થિયેટરમાં એક સાથે લગાડવી હોય તો એક ક્લિક ઉપર 10,000 થિયેટરમાં લાગી જાય. એટલે આખી ડિજિટલ ટેકનોલોજીથી આખી દુનિયા બદલાઈ ગઈ. બીજું જે તમે કીધું કે 1000 કરોડના ફિગર અને આ જે સાચા છે,
100% સાચા છે. કેમ કે હવે આખી દુનિયા વ્હાઇટના ધંધામાં છે. કોઈ ચોરીનો ધંધો હવે છે નહીં, કોઈ બ્લેક મનીનો ધંધો છે નહીં. કેમ કે હવે TDS છે, GST છે. તમે આજે એક બી ટિકિટ ખરીદો છો તો એનું બિલ મળે છે. તો આજે હવે એ પોસિબલ નથી. એટલે આ જે બી ફિગર આવે છે એ બધા સાચા છે. એમાં માર્કેટિંગની દ્રષ્ટિએ 2-3 અલગ અલગ આઈડિયાથી લોકો લખે છે. ઘણા લોકો લખે છે ગ્રોસ ફિગર. ગ્રોસ ફિગર એટલે શું થાય કે તમે જેટલી ટિકિટ લીધી એના પૈસા, એટલે 200 રૂપિયાની ટિકિટ હોય એ ગણીને. જ્યારે એની નીચે બીજા લોકો ક્યારેક લખે નેટ ફિગર. એટલે નેટ ફિગર એટલે અમને લોકોને જેટલા પૈસા આવે થિયેટરના કાપીને. તો એવરેજલી અમે 200 રૂપિયાની ટિકિટ હોય તો 100 રૂપિયા અમને મળે, 100 રૂપિયા થિયેટરવાળાને મળે. તો એ ફિગર લખીએ તો એ દરેક ફિલ્મના અલગ અલગ માર્કેટિંગના એ લોકો અલગ અલગ જોએ કે આપણે આ કેવી રીતે આને માર્કેટ કરવું છે. બાકી ફિગર બધા સાચા જ છે. બહુ સરસ. આ તો ભારત માટે આનંદજનક વાત છે, કારણ કે પ્રોડક્શન સૌથી વધારે આખી દુનિયામાં ફિલ્મોનું ભારત કરે છે. યસ, હોલિવૂડ કરતાં પણ આપણું પ્રોડક્શન વધારે છે. આપણી પાસે ભાષાઓ વધારે છે ફિલ્મોની, અને ફિલ્મો છે એ આપણી પોતાની કલ્ચરનું એક પેકેજિંગ છે આખી દુનિયામાં. કરેક્ટ. તો મારે જયંતિભાઈ એ પણ જાણવું છે કે તમારું આખું ફેમિલી પેનની સાથે જોડાયેલું છે, તો તમે નવું હવે શું કરવા માંગો છો? કારણ કે તમે ડિસ્ટ્રીબ્યુશનમાં તો વર્ષોથી છો, પ્રોડક્શન પણ કર્યા છે તમે, તો ફિલ્મો બનાવી પણ છે. તો હવે નેક્સ્ટ સ્ટેપ શું છે? OTTમાં કોઈ પ્લેટફોર્મ ક્રિએટ કરશો? નહીં, અમે લોકો OTTમાં તો નહીં આવી રહ્યા, કેમ કે ત્યાં બહુ મોટા પૈસા જોઈએ જે અમારી પાસે નથી. અમે મારા ફાધર કરિયાણાના વેપારી હતા, કરિયાણાના દુકાનથી હું આવ્યો છું. તો અહીંયા સુધી ફિલ્મોથી પૈસા કમાવવું એ બી અઘરું કામ છે, કેમ કે આટલી મોટી રિસ્કી લાઈન છે. તો અમે લોકો અત્યારે આખી ફેમિલી મેમ્બર અમે ઝી ચલાવી, આખું ઝી અમે ઊભું કર્યું, એ અમને ક્રેડિટ જાય છે. તો આજે અમે જે પેન બનાવી રહ્યા છે એમાં અમારી એક ચેનલ ચાલે છે, સેટેલાઇટ, ડિજિટલ અને થિયેટ્રિકલ. એ અમે બધું જ ફિલ્મ લાઇનને લાગતું બધું જ કામ અમે કરીએ છીએ. તો અમારી આખી ફેમિલી આજે જોડાઈ છે અને બધા સારી રીતે કામ કરે છે અને ફિલ્મથી પૈસા કમાઈએ છે. એ કદાચ પ્રોપ્રાઇટરી અમારી એક જ કંપની છે જે અત્યાર સુધી 2832 પિક્ચરો સાથે જોડાઈ છે. અરે વાહ, ઇટ્સ અ મેટર ઓફ પ્રાઉડ મિત્રો. યસ, બધું અમારા સમજદાર મિત્રો છે એટલે તરત જ તમે તાળીઓ પાડી, કારણ કે આ બહુ આજે બી અઘરું કામ અમારી છે. એક પિક્ચર રિલીઝ થઈ છે શાહિદ કપૂરની, વાહ, એ બી અમારી છે. વાહ. તો જયંતિભાઈ, આમાં એક ગુજરાતી પણ મેં તમારામાં જોયું છે. હું પહેલા પણ તમને મળ્યો ત્યારે આશુભાઈની સાથે મેં જોયેલું કે તમે હજી ડાઉન ટુ અર્થ છો. પેલું ગ્લેમર જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એ તમારામાં લાગ્યું નથી. સામાન્ય રીતે આઉટસાઇડર જે બહારથી આવે એને તો બહુ ચમકદમકથી પ્રભાવિત થઈ જાય. તો તમે આ મૂળિયા કેમ મજબૂત રાખ્યા? કેવી રીતે રાખ્યા? કદાચ એ કહેશે કે કરિયાણાના વેપારી છે એટલે, કેમ કે આજે બી આપણો ધંધો સેમ જ છે. પહેલાં આપણે મતલબ એક અગર સમજો કરિયાણાની દુકાનમાં એક ગોણી આવતી હતી, થોડું થોડું વેચતા હતા. તો ફિલ્મ લાઇનમાં અમે એમ જ સમજીએ છીએ, આખી ફિલ્મ લઈએ છીએ અને થોડી ટુકડા કરીને વેચીએ છીએ. તો આપણે તો એ કરિયાણાના વેપારી જ છે. સરસ. પણ એવું ક્યારેય ન થાય કે તમે કરિયાણાના વેપારીમાંથી ફિલ્મ લાઇનમાં આવ્યા તો કોઈએ તમને આઉટસાઇડર ગણ્યા હોય કે આ ગુજરાતી છે, આ તો હિન્દી ફિલ્મોના માણસ નથી? એવું બને કે ગુજરાતીઓ ઘણી વખત હિન્દી ફિલ્મોમાં જાય તો એમ કે તમને તો હિન્દી ક્યાં આવડે? એવું ઘણા વર્ષ સુધી ગણ્યું. એકચ્યુઅલી આઉટસાઇડર લોકોને બહુ ચાન્સ ઓછો મળે આ લાઈનમાં સક્સેસ થવાનો. પણ અમે એટલી બધી મહેનતથી કામ કર્યું છે કે લોકોએ એક્સેપ્ટ કરવું પડ્યું કે હા, આ લોકો સાથે જેમ અત્યાર સુધી મારા કેરિયરમાં મેં બધા મોટા ડાયરેક્ટર સાથે કામ કરી લીધું. ડંકી અમારી હતી, જવાન અમારી હતી, RRR અમારી હતી, ગંગુભાઈ કાઠિયાવાડી. તો જેટલા મોટા ડાયરેક્ટર ઇન્ડિયાના છે આમ જોવા જાય તો 10 મોટા માથા ગણી શકાય. એ બધા સાથે અમે કામ કરી લીધું. તો હવે અમે એ લોકોએ અમને એક્સેપ્ટ કરી લીધું કે હવે આ લોકો સાથે કામ કરવું જ પડશે. વાહ ભાઈ વાહ. આ ગુજરાતીઓની લાક્ષણિકતા છે મિત્રો. હું ઘણીવાર કહેતો હોઉં છું, સુનિલભાઈ હાજર છે, હું ચાલો ગુજરાતમાં ત્યાં બોલેલો અમેરિકા, કે ગુજરાતીઓ ગાંઠિયા જેવા હોય છે. ગળીમાં ગળી જલેબી, તીખામાં તીખા મરચા અને તુરામાં તુરા પપૈયાના સંભારા સાથે સેટ થઈ જાય, એનું નામ ગુજરાતી. એટલે આપણી લાક્ષણિકતા છે જે જયંતિભાઈ તો ઘણી બતાવે છે. ઇનફેક્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર તમે આ કર્યું છે. તો તમે આ પ્રોજેક્ટ સિલેક્ટ કેવી રીતે કરો? તમને આમ વેપારી તરીકે ખબર કેમ પડે કે આ હીરો છે એ વેચી શકાય એવો છે? મેં અત્યારે કીધું આ બહુ ડિફિકલ્ટ લાઈન છે, કેમ કે અમારો
થોડો ઇતિહાસ કહી દો કે ફિલ્મો 1000 બને છે બધી ભાષામાં ઇન્ડિયામાં, જેમાંથી 5% જ સક્સેસ થાય, 95% ને ફેલ થવાનું છે, છતાં બી ફિલ્મો બને જ છે અને બનતી જ રહેવાની છે. તો પોતાને બચાવીને આપણે કેમ ચાલીએ? તો અમે દર વર્ષે 22 થી 23 પ્રોજેક્ટ કરતા હોઈએ. તો અમે એ વર્ષનું બેલેન્સ શીટ જોતા હોઈએ કે આપણે કેટલી રિસ્ક લીધી છે, જે સક્સેસ રેશિયોમાં 5%માં આવશે, જેનાથી બાકી ફેલ થયેલી પિક્ચરોને સંભાળી લેશે. વાહ. તો અમારી કંપની, કેમ કે મારા સાથે જ્યારે અમે 87માં સ્ટાર્ટ થયા વિડીયો લાઇબ્રેરીથી, તો હોલસેલમાં આવ્યા ત્યારે 40 કંપની હતી, જે આજે 1 કે 2 અમે એક્ટિવ લોકો છે, જેમાં એક પેન સ્ટુડિયો કહી શકાય અને બીજો અમારા ફ્રેન્ડ છે શેમારુ, જે અમે લોકો પુરાણામાંથી એક્ટિવ છે. બાકી 38 લોકો ગાયબ થઈ ગયા. ઓહો. તો કોઈક ફેમિલીના લીધે ગાયબ થઈ ગયા, કોઈ ફાઇનાન્શિયલી ગાયબ થઈ ગયા, એટલે કોઈકના ઝઘડા થઈ ગયા. પણ અમે 2 ફેમિલી આજે બી એક્ટિવ છે અને 2 ગુજરાતી છે. અને આ ઇન્ટરેસ્ટિંગ છે. આમાંથી તો તમારી પાસે ટિપ્સ જાણવી છે કે આ પૈસા ગાયબ ન થઈ જાય એવું શું કરવું, એવું કેમ ઇન્વેસ્ટમેન્ટ કરવું, શું ધ્યાન એનું રાખવું? બહુ સિમ્પલ રીઝન છે કે અમારી ત્યાં જેટલી ટીમ અમે રાખી છે ને, એ લોકોને કામ કરવા માટે પૈસા નહીં આપતા, એ લોકોને પિક્ચર જોવા માટે પૈસા આપે. કેમ કે આ વર્ષે જેટલી પિક્ચરો બની છે એ તમારે જોવાની છે. એટલે તમે નેક્સ્ટ યરનું ડિસિઝન લેશો કે આ બધું સબ્જેક્ટ આવી ગયું છે, આ ચાલશે નહીં. અરે વાહ. તો જ્યારે અમે ગંગુબાઈ બનાવી ત્યારે મોટો કોલ હતો, અને ગંગુબાઈમાં આલિયા ભટ્ટ ગુજરાતી હતી, સંજય લીલા બંસાલી ગુજરાતી હતો અને હું ગુજરાતી હતો. અરે વાહ. અને એક વાતાવરણ પણ એમાં ઊભું કરવામાં આવેલું, કારણ કે એ છોકરી રાજકોટથી આવે છે, Yes. મુંબઈની અંદર એવી આખી કહાની હતી. તો છેલ્લી 2 વાતો આપણે કરી લઈએ. હિન્દી ફિલ્મોમાં ગુજરાતીઓનું ચિત્રણ એક સમયે કોમેડી જેવું વધારે થતું, પછી ધીરે ધીરે આખું ગુજરાતનું કલ્ચર અને ગુજરાતનું આખું એક પ્રભાવ પડવા લાગ્યો. આટલા બધા લોકો ગુજરાતીઓ પડદા પાછળ પણ છે હિન્દી ફિલ્મોમાં, આપની જેમ, ખાસ તો ડિસ્ટ્રીબ્યુટર્સ, કારણ કે ડિસ્ટ્રીબ્યુશન વગર તો પ્રોડક્શન થવાનું નથી. તો હવે ગુજરાતને વધારે સરસ રીતે બતાવવા એવું ક્યારેક તમે ડિસિઝન આમ કોન્શિયસ લ્યો છો? ક્યારેક તમે ગુજરાતી પિક્ચરનું કહો છો તમે? હિન્દી ફિલ્મોમાં ગુજરાત, હિન્દી ફિલ્મોમાં ગુજરાતી તો આજે સંજય લીલા બંસાલીની બધી પિક્ચર જુઓ, ગુજરાતી જ દેખાશે તમને. રાઈટ. એમને ગુજરાતનું કલ્ચર એટલું એટ્રેક્ટ કરે છે કે એમની બધી ફિલ્મોમાં તમને ગુજરાતી કલ્ચર દેખાશે જ દેખાશે. વાહ. તો અને જ્યારે બી અમારા સમજો અત્યારે રાજુ હિરાની છે અને ઘણા લોકો ગુજરાતને અટ્રેક્ટ કરી રહ્યા છે, અને હવે તો ગુજરાત સરકાર પોતે એગ્રેસિવલી માર્કેટ કરી રહી છે. પહેલી વાર ફિલ્મફેર ગુજરાતમાં થયું, હા, રાઈટ. અને એ લોકોની 76 યર્સની હિસ્ટ્રીમાં સૌથી મોટું શો ગુજરાતનું હતું. ઓહ વાવ, બહુ સરસ. તો પેન હવે ગુજરાતી ફિલ્મોમાં કે ગુજરાતી ફિલ્મોના ડિસ્ટ્રીબ્યુશનમાં, પ્રોડક્શનમાં? અમે લોકો ગુજરાતીમાં નથી. એનું રીઝન છે કે મહેનત જે બી ફિલ્મ બને એટલી જ લાગે છે, હિન્દી બનાવો કે ગુજરાતી બનાવો કે બીજી કોઈ લેંગ્વેજ બનાવો. તો મને લાગે છે કે ગુજરાતીઓનો વ્યુઅરને આગળ આવવું પડશે, કે દરેક ફિલ્મો જોવી પડશે, જેનાથી વધુ ફિલ્મો બને અને ત્યારે માર્કેટ મોટી થશે. વાહ. એટલે viewer લોકોએ આગળ આવવું પડશે. આપણે ઓડિયન્સને કહેવું પડશે કે તમે આવો અને ગુજરાતી જેમ આપણે સ્ટારબક્સમાં કે ક્યાંય બી જઈને કોફી પીવા જઈએ છીએ, સારી હોય કે ખરાબ હોય મૂકી દેશું, એવી રીતે ગુજરાતી પિક્ચરને એક્સેપ્ટ કરવી જોઈએ કે 200 રૂપિયા આપી દેવા જોઈએ. વાહ વાહ, બહુ સરસ. જયંતિભાઈ, લાસ્ટ ક્વેશ્ચન. તમે ખૂબ બધી હિટ અને ફ્લોપની વચ્ચે રહો છો. યંગ જનરેશનને હું મળતો હું ત્યારે લાગે છે કે નાની નાની અસફળતાઓથી નિરાશ થઈ જાય, આપઘાતના વિચાર કરવા લાગે, ડિપ્રેશનમાં જતા રહે. તમે આ હિટ અને ફ્લોપ વચ્ચે બેલેન્સ કેમ રાખો? મતલબ આપણે તો હૃદય મોટું રાખવું જ પડશે, કેમ કે આ લાઈન જ એવી છે અને અમે આટલા વર્ષોથી જોઈ રહ્યા છે. એટલે મતલબ અલ્ટિમેટલી આપણે એવું જોવું પડશે કે આપણે કંઈ લાવ્યા તો હતા નહીં, તો આપણી પાસે જે છે એ આ લાઈનથી જ કમાયેલું છે, તો ચાલ્યું બી જશે તો દુઃખ શું કરવાનું છે. વાહ, ગુડ, સરસ, બહુ સરસ સ્થિતપ્રજ્ઞતા વાળો જવાબ છે. અને વિથ ધીસ નોટ, જયંતિભાઈને તો ફ્લાઇટ પકડવાની છે, એમને અહીંથી સીધા જ વિદાય થવાનું છે. તો આપણે બધા જયંતિભાઈનું સરસ રીતે સન્માન કરી અને એમને વિદાય આપીએ. અને એમના પછી જે એમણે વાત કરી, 2 જ ગુજરાતીઓ છે અત્યારે હિન્દી ફિલ્મોના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં, 2 જાયન્ટ્સ એવા કેતનભાઈ મારું શેમારુમાંથી, એ પણ હાજર જ છે. એટલે જયંતિભાઈ વિદાય લેશે અને શેમારુમાંથી કેતનભાઈ આવશે. એટલે ગુજરાતીઓ તો દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક પોતાની જગ્યા બનાવતા જ રહેશે, એટલે આવતા જ રહેશે.
સો હું વિનંતી મને કરું લાગે છે કે હવે ગુજરાત ગવર્મેન્ટ પૂરા ગુજરાતીઓને ગુજરાતમાં ભેગા કરીને બોલિવૂડ અહીંયા લઈ આવશે. ક્યાં વાત હે, વાહ ભાઈ વાહ, બહુ સરસ મજાનું સપનું. આ પ્રવાસી ગુજરાતી પર્વની અંદર આમ જુઓ તો એની સંકલ્પની આધારશિલા મુકાઈ કે હવે એક તબક્કો એવો આવશે કે બોલિવૂડ ગુજરાતમાં આવશે અને ગુજરાતથી શરૂ થશે ત્યાંથી કહાની, ફિલ્મોના શૂટિંગની પણ અને ફિલ્મોના મેકિંગની પણ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ ફોર સ્પેન્ડિંગ ટાઈમ વિથ અસ. થેન્ક યુ. ધન્યવાદ જયભાઈ. એક મિનિટ જયંતિભાઈનું આપણે સન્માન કરીશું. હું વિનંતી કરવા જઈ રહ્યો છું કલ્પિત કેકરેને, TV9 ના ચેનલ હેડ TV9 ગુજરાતીના શ્રી કલ્પિત કેકરે. આદરણીય શ્રી જયંતિભાઈનું આપ સન્માન કરશો. એમની ફિલ્મોની કહાનીઓ જેટલી જ એમના સંઘર્ષની, એમના વિચારોની પણ અનેક કહાનીઓ છે. જયભાઈ તો એ જાણે છે, પણ આજે તો આપણે એમને પણ મુંબઈ જવાનું છે એટલે ઓછા સમયમાં એમની સાથે સંવાદ કરી શક્યા. ભવિષ્યમાં ફરી મળીશું આપણે એમને. ધન્યવાદ, આભાર શ્રી જયંતિભાઈ, આપનો આભાર. અને હવે તુષારભાઈ આઈ ગેસ કેતનભાઈ તો આપણી વચ્ચે હાજર જ છે, એટલે હું કેતનભાઈને રિક્વેસ્ટ કરું કે આપણી સાથે જોઈન થાય. પેન ટુ શેમારું, મેં કહ્યું એમ ગુજરાતીઓ રૂપિયાની નોટ ઉપર જ બેઠેલા છે. મોહનદાસ કરમચંદ ગાંધી નામના એક ગુજરાતી, દુનિયાના કોઈ પણ ખૂણેથી તમે આવો, તમારે પહેલા દર્શન એમના કરવાના છે. ઇફ યુ આર કમિંગ ફ્રોમ નોર્વે ઓર ન્યુઝીલેન્ડ, કેન્યા ઓર કેનેડા, યુ જસ્ટ હેવ ટુ સી મોહનદાસ કરમચંદ ગાંધી એ ગુજરાતી ઓન ધ કરન્સી નોટ. અને વિથ ધીસ નોટ કેતનભાઈ મારું આપણી વચ્ચે આવી ગયા છે. સ્વાગત છે સાહેબ આપનું. નાઇસ મીટિંગ યુ અગેન. આવો આવો. કેતનભાઈને અમે તો જમતા જમતા પણ એક સેશન કરી લીધું વાતો કરવાનું. ઇઝ વેરી સ્વીટ ટોકર અને વેરી હમ્બલ ગાય. ગુજરાતીઓનું આ લાક્ષણિકતા તમે જયંતિભાઈમાં પણ જોઈ હશે. આપણે આખો દિવસ આ જોતા રહીએ છીએ કે આપણે બધા જ ક્યાંય પણ પહોંચી ગયા પછી પણ આપણા મૂળિયા ભૂલતા નથી. અને એના માટે મૂળિયામાં જે રસકસ આવે છે એને કારણે આપણા જે ફળ છે એ મૂળમાંથી મીઠા થઈ જાય છે. તો તમારી તો બહુ જબર લેગસી છે કેતનભાઈ, કારણ કે શેમારું આમ હાઉસહોલ્ડ નેમ. એક જમાનાની અંદર વિડીયો કેસેટનો જે યુગ હતો એમાં પણ શેમારું. હવે જ્યારે OTTનો યુગ આવ્યો એમાં પણ શેમારું. હું તો પરદેશમાં જાઉં ત્યાં પણ કંઈક ફિલ્મોનો કન્ટેન્ટ જોવો હોય તો શેમારું. અને મને તો પહેલાં ખ્યાલ જ નહીં કે આ મારું એટલે શેમારું. એમ મને એમ થતું હતું કે આપણે ગુજરાતી તરીકે આ મારું મારું જે કંઈ છે, અને એમાંથી આ શેમારું એ પણ આપણું જ છે, એટલે ગુજરાતીઓનું જ છે. એ જાણીને વિશેષ આનંદ થયો એક વખત. તો બારે તમે તો પ્રોડક્શન, આપણે એની વાત ઉપર આવશું, તમે કેવી કેવી ફિલ્મો બનાવેલી છે, પણ મૂળ વાત તમે આમાં કેવી રીતે પહોંચી ગયા, એટલે શેમારુમાં મારું કેવી રીતે આવી ગયા? થેન્ક યુ જયભાઈ. પહેલાં હું હર્ષિલભાઈનો આભાર માનીશ કે આજે હું પહેલી વખત આ ઇવેન્ટ અટેન્ડ કરી રહ્યો છું. શેમારુને આજે 63 યર્સ થયા. 1962ની વાત છે. એક દુકાનની અંદર કામ કરતા બે યંગ લોકો, એકનું નામ ગાંગજીભાઈ શેઠિયા અને બીજા બુદ્ધિચંદ મારુ, એક વોર્ડન રોડની શોપમાં કામ કરતા હતા. અને એક એમના ઓનરે એમને અલ્ટિમેટમ આપી દીધું કે ભાઈ હું આ દુકાન બીજા કોઈને રેન્ટ પર આપું છું, તમે તમારી વ્યવસ્થા કરી લો. તો આ લોકોની એક ડર લાગ્યો કે હવે અમે કાલથી કરશો શું. બંને જણાએ રાતના વિચાર કર્યો અને એમને રિક્વેસ્ટ કરી કે તમે જે ભાઈને રેન્ટ પર આપવાના હો અને એ જેટલું રેન્ટ આપતો હોય એ રેન્ટમાં અગર અમે તમને આપીએ તો તમને કંઈ વાંધો છે? તો પેલા ભાઈએ કીધું અમને કોઈ ઇસ્યુ નથી. સો એ દિવસ શેઠિયાની સરનેમમાંથી શે અને મારુની સરનેમમાંથી મારું, શેમારું બુક લાઇબ્રેરીએ જન્મ લીધો ત્યાં વોર્ડન રોડ પર. અને એ એરિયા તમને ખબર હોય તો આજના જેટલા પણ મોટા ધુરંધર લોકો યા બિઝનેસમેન યા ફિલ્મ સ્ટાર પણ જે હતા એ જ એરિયામાં રહેતા હતા. વાલકેશ્વર, વોર્ડન રોડ, પેડર રોડ, અલ્ટામાઉન્ટ રોડ ઉપર. અને એ જમાનામાં તમને ખબર હોય તો લાયસન્સ રાજ હતું. હિન્દુસ્તાનની અંદર બુક્સ ઇઝીલી અવેલેબલ નહોતી, બહુ લિમિટેડ તમને ઇમ્પોર્ટ કરવા મળતું હતું. તો જે લોકો ફોરેનમાં જતા હતા અને જે લોકો મેગેઝિન્સ અને બુક્સ લઈ આવતા હતા એ બુક્સ કલેક્ટ કરી અને આ બંને જણાએ ત્યાં લાઇબ્રેરીની શરૂઆત કરીને આજે તમે જોઈ રહ્યા છો શેમારું ક્યાં છે. તો આ બુક્સમાંથી સિનેમા, વિડીયો એ બધું કેવી રીતે આવી ગયું ટ્રાન્સફોર્મેશન?
બુક્સમાંથી મેઇન તો જે દૂરદર્શન હતું એ દૂરદર્શનમાં એક લિમિટેશન હતી, ખાલી 3 જ કલાક ચાલતું હતું અને એ જમાનાની અંદર તમારી પાસે એન્ટરટેનમેન્ટ થિયેટર સિવાય કંઈ જ નહોતું. તો 1974-75નો જે દોર હતો આખા વર્લ્ડની અંદર એ ઇલેક્ટ્રોનિક્સનો હતો. ના ટેપ રેકોર્ડર, વોકમેન, આ બધી ટીવી, આ બધી ચીજો ઇન્વેન્ટ થઈ હતી અને એમાં એક નવો ઉદય થયો વીસીઆરનો. અને વીસીઆરના જન્મ પછી જે લોકો ફોરેનમાં વસતા હતા અને જે ફોરેનમાં ડિસ્ટ્રીબ્યુશનના રાઇટ્સ જેને અપાતા હતા એ લોકોએ ત્યાં હિન્દીની અંદર VHS પર કેસેટ રિલીઝ કરવાનું ચાલુ થયું, જેમાંથી ગલ્ફ કન્ટ્રી અને UK. સો એ જે 75-76ના દોરમાં ત્યાં VHS આવી અને એ જ VHSને હિન્દુસ્તાનમાં લાવવાનો મુખ્ય જે ફાળો હતો એ શેમારુનો હતો. સેમ થિંગ જે બુકમાં થઈ એનું જ રેપ્લિકા VHSમાં થયું. શેમારુ એક એવું મીડિયમ હતું જ્યાં એક્સચેન્જ થતી હતી. એકચ્યુઅલી ઓરિજિનલી VHS બહુ કોસ્ટલી હતી એ જમાનામાં. કહેવાય છે કે નેપેન્સી રોડ પર 1 BHKનો ફ્લેટ એ વખતે 3 લાખમાં મળતો હતો અને VCR અને ટેલિવિઝનની કોસ્ટ પણ 3 થી 4 લાખ રૂપિયાની હતી. તો શેમારુની અંદર જ્યારે બુક્સ લેવા આવતા હતા તો અમારી પાસે એક લિસ્ટ રહેતું હતું કે એક્સ બિઝનેસમેન પાસે આ 2 VHS છે, વાય પાસે આ છે, એ પાસે આ છે, બી પાસે આ છે. તો જે એક્સચેન્જ કરવાની જે સિસ્ટમ 76-77માં જે શરૂ થઈ કે જયભાઈની VHS સંજયભાઈ પાસે જાય છે, સંજયભાઈની VHS આમની પાસે જાય છે, તેમ એક્સચેન્જની અંદર થોડી થોડી કેસેટો વધતી ગઈ અને પછી અમે લોકો એડ ઓન કરવાનું શરૂ કર્યું અને VHS ફૂલ ફ્લેજેડ લાઇબ્રેરી તમે સમજી શકો છો 78-79ની અંદર શરૂ થઈ ગઈ. સો ધીસ ઇઝ વેરી ગુજરાતી સ્ટાઇલ ઓફ ડુઈંગ બિઝનેસ. એ એકબીજાની સરસ રીતે મદદ શું કરવી અને એમાંથી આપણે કેવી રીતે એક પોતાનો ધંધો પણ જમાવી લેવો. ત્યારે આખી ઇન્ડિયામાં કોઈ જ લાઇબ્રેરી નહોતી. શેમારુ વોઝ ધ ફર્સ્ટ લાઇબ્રેરી. ક્યાં વાત, તમે ઘણામાં ફર્સ્ટ છો. મને યાદ છે તમે DVD પણ પહેલી વખત લઈ આવ્યા, VCD પણ પહેલી વખત લઈ આવ્યા, બધી જ. ઇનફેક્ટ બ્લુરે પણ પહેલી વખત લઈ આવ્યા. મેઇનલી અમે કોન્ટેન્ટ હાઉસ છે. મેક્સિમમ હિન્દી ફિલ્મો, ગુજરાતી ફિલ્મો, મરાઠી ફિલ્મોના રાઇટ્સ અમારી પાસે છે. અમે અમારો એક જે મેઇન હોય છે એને એક્સપ્લોઇટ કરવાનો, કન્ટેન્ટને એક્સપ્લોઇટ કરવાનો જરિયો અમે ગોતતા હોય. જ્યારે કેબલ ટેલિવિઝન આવ્યું અને ટીવી ફેસ આઉટ, આપણે VHS ફેસ આઉટ થવા લાગ્યું તો અમને ડર લાગ્યું કે નેક્સ્ટ શું કરશું. તો અમે લોકો લેઝર ડિસ્કને લઈ આવ્યા. 95માં અમને એ જ ડર લાગ્યો કે આટલી મોટી રેકોર્ડ થાળી લોકોને યુઝ કરતાં ફાવતી નહોતી અને પ્રેક્ટિકલ નહોતી, એટલે અમે લોકો DVD લઈ આવ્યા. અને DVD પહેલાં આવી અને VCD પછી આવી. ઇન્ફિરિયર ફોર્મેટ VCD હતી, પણ ચાઇનાની અંદર VCDના પ્લેયરો એટલા સસ્તા થઈ ગયા કે અમે લોકો પછી VCD ઇન્ટ્રોડ્યુસ કરવું પડ્યું ઇન્ડિયામાં. એના પછી અમે લોકો 98માં હોમ થિયેટર સિસ્ટમ લઈ આવ્યા, ડોલ્બી પ્રોલોજિક સિસ્ટમને. સો ઘણી બધી ચીજોમાં અમે લોકોએ પહેલાં ટ્રાય કરી છે અને પહેલાં પાયોનિયર્સ રહ્યા છે. અને તમે સૌથી વધારે શેમારુની જે OTT પ્લેટફોર્મ છે એમાં હું જોઈ રહ્યો છું હાઈએસ્ટ નંબર ઓફ ગુજરાતી મૂવીઝ અને હાઈએસ્ટ નંબર ઓફ ગુજરાતી પ્લેઝ, નાટકો તમારી પાસે છે. તો તમને શું લાગે છે ગ્લોબલ ગુજરાતીઓ, અહીં આપણી પાસે લગભગ 40 દેશોના ગુજરાતી પ્રતિનિધિઓ છે, એ ગુજરાતી કન્ટેન્ટ કેટલો જુએ છે અને કેટલો રસ પડે છે ગુજરાતી કન્ટેન્ટમાં? આ 40 દેશોના જે લોકો છે એમની માટે જ અમે બેઠા છીએ. એમને જ કોન્ટેન્ટ સર્વ કરવા માટે અમે આ ટ્રાય કરી રહ્યા છે કે આજે સૌથી મોટો જે ઇસ્યુ હતો આટલા વર્ષોથી કે નાટક જે છે એ સંજયભાઈને બધાને ખબર છે કે બહુ લિમિટેડ નાટકો ભજવાતા હતા. એક મુંબઈમાં ભજવાય, સુરતમાં ભજવાય, અમદાવાદમાં ભજવાય. એ છોડીને લોકોને બહુ ઓછા લોકોને જોવા મળે કે રાજકોટ કે કચ્છ કે એ બધામાં. ત્યારે અમને એક આઈડિયા આવ્યો કે વાય નોટ અમે પ્લેને ડોક્યુમેન્ટ કરીએ. તો ઘણા લોકોએ નાટક ઇન્ડસ્ટ્રીએ પહેલાં વિરોધ કર્યો કે એકવાર DVD ફોર્મેટ પર અમારું નાટક આવી જશે તો પછી થિયેટરમાં આવશે કોણ. પણ અમે એમને સમજાવું કે એવું થતું નથી. જે ઓડિયન્સ છે ઓલવેઝ નાટક થિયેટરમાં જોવાવાળી છે, થિયેટરમાં જ જોશે, અને એ સિવાયની જે બધી ઓડિયન્સ છે એ ઘરમાં જોશે, કારણ કે એ બંને અલગ ફોર્મેટ છે. તો એ જે અમારી ટ્રાય હતી નાટકોને ડોક્યુમેન્ટ કરવાની 2002થી આજ સુધી ચાલુ છે. અમે અત્યાર સુધી મેક્સિમમ
350 થી 400 નાટકોને અમે ડોક્યુમેન્ટ કરી લીધા છે અને એ વર્લ્ડ વાઇડ પહોંચાડવાની જવાબદારી અમારી હતી. તો અમે DVD ફોર્મેટ અને બ્લુરે ફોર્મેટ પર પણ આપ્યું, પણ એના કરતાં જે બેટર અત્યારે ફોર્મેટ ચાલે છે સ્ટ્રીમિંગ, જેનાથી આખી દુનિયા જોઈ શકે છે. આજે કોઈમ્બતુરમાં બેસતો ગુજરાતી પણ જોઈ શકે છે, મદુરાઈમાં ફેમિલી પણ જોઈ શકે છે અને આફ્રિકન કન્ટ્રીઝમાં જોઈ શકે છે. એટલે તમે સમજી શકો છો કે એક એક ગુજરાતી આજે કોઈ પણ ખૂણેથી, વર્લ્ડના કોઈ પણ દુનિયાના ખૂણેથી સ્ટ્રીમિંગ દ્વારા ગુજરાતી પ્લેસ, ગુજરાતી મૂવી જોઈ શકે છે. અને 90% ઓફ ધી કોન્ટેન્ટ અત્યાર સુધી જે પ્રોડ્યુસ થયું છે ફિલ્મોનું અને પ્લેઝનું, એ શેમારૂ પાસે છે. પણ આમાં એક મારે તમને ખાસ સવાલ એ પૂછવો છે, મને અનુભવ છે આનો. અહીં અમારા ઘણા બધા એવા મિત્રો બેઠા છે, તુષારભાઈ, શોભિતભાઈ, સંજયભાઈ, જે લોકો પુસ્તકો લખીને બહાર પાડે છે. હવે જ્યારે ઈ બુક્સ થાય, બુકની લોકોને ગમે કે ઈ બુક્સ થાય તો નવી પેઢી સુધી પહોંચે, પણ એની પાયરસી તરત થઈ જાય. લોકો પૈસા ખર્ચીને વાંચવાને બદલે, ભલે ઓછા પૈસા હોય, પણ મફતથી જે અચાનક આમ બધાને સ્પાર્ક થવા માંડે છે, દિમાગમાં સિતારાઓ ઝળહળવા માંડે છે, તો એ મફતની કીક એવી લાગે છે કે લોકો બધી બુક છે, મોટી મોટી બુક્સ આખી PDF બનાવી શેર કરે. સેમ ગોઝ વિથ મૂવીઝ, પાયરસી. તો આજે તમે બધા જ ફોર્મેટમાં છો અને તમે વિડીયોથી શરૂ કરીને OTT સુધી અને હવે તો નવી ટેકનોલોજી સુધી પહોંચ્યા. આ પાયરસીની થ્રેટ કેવી લાગે છે? બહુ મોટી થ્રેટ છે. અને આજે જે હું લાલચથી અહીંયા આવ્યો છું એનું રીઝન એક જ છે કે વર્લ્ડ વાઇડના બધા રિપ્રેઝેન્ટેટિવ અહીંયા આવે છે. તો મને એક રિક્વેસ્ટ કરવાનું મન થાય છે કે પ્લીઝ મહેરબાની કરીને તમે પાયરસીને સપોર્ટ નહીં કરો. જે હમણાં બોક્સોનું ચલણ ચાલ્યું છે વર્લ્ડ વાઇડ, કે એ બોક્સ ઉપર તમે ઇઝીલી કોઈ પણ મૂવી આજે રિલીઝ થાય છે, 2 દિવસની અંદર તમે એ મૂવીઝને તમે એના ઉપર જોઈ શકો છો બોક્સના થ્રુ. તો થાય છે શું કે એક પ્રોડ્યુસર આટલું મહેનત કરીને 2 કરોડ, 3 કરોડ, 4 કરોડના ગુજરાતી ફિલ્મ બનાવે છે. ઘણા લોકોનું એમ કહેવું છે કે ગુજરાતી ફિલ્મો બહુ ઉતરતી કક્ષાની છે, પણ એવું નથી. બધી જ ફિલ્મો એવી નથી હોતી. બધાના પોતપોતાના રેસ્ટ્રિક્શન હોય છે. એક્સ બજેટની અંદર બિચારાઓ મહેનત કરે છે. નવા લોકો જે આવે છે એમને કદાચ થોડું નોલેજ નથી હોતું સ્ક્રીન પ્લે કે સ્ટોરીને આઈડિયા વિશે. સામે ઓડિયન્સ ઓછું છે ને, કારણ કે ઓડિયન્સ એટલું લિમિટેડ છે કે રિકવર કરવું બહુ ડિફિકલ્ટ થાય છે ડે બાય ડે. અને પાયરસી એ એટલું મોટું નેક્સસ થઈ ગયું છે કે આજે પ્રોડ્યુસર જે વિચારો આવે છે એ ઓલવેઝ નવો પ્રોડ્યુસર આવે છે, જે કદાચ બીજી ઇન્ડસ્ટ્રીમાંથી કમાયો છે, બિલ્ડર છે, ડાયમંડમાંથી આવે છે, ને એને એક પેશન હોય છે. ઓલવેઝ મૂવી બધાને ગ્લેમરસ એક જે લાઈન છે બધાને ગમે છે, ને ક્યારેક બધાને એમ હોય છે કે હું એક દિવસ ફિલ્મ બનાવીશ, હું આના કરતાં બેટર બનાવીશ. એ જ કોશિશમાં બધા આવે છે. પણ જે એ લોકોને એક્સપિરિયન્સ થાય છે ઘણીવાર એટલો બધો ખરાબ હોય છે કે એ લોકો સેકન્ડ ટાઈમ નથી આવતા, થર્ડ ટાઈમ નથી આવતા, અને એ ડિસએડવાન્ટેજ છે. આજે જો તમે એમ વિચાર કરતા હશો કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી એક દિવસ તેલુગુ ઇન્ડસ્ટ્રી બને, તમિલ ઇન્ડસ્ટ્રી બને, કન્નડ ઇન્ડસ્ટ્રી બને, તો એ પોસિબલ નથી. અને એની માટે એક જ છે કે ગુજરાતી લોકોએ સપોર્ટ કરવો જ જોઈએ. મહેરબાની કરીને પ્લીઝ 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 પાયરસી ઉપર તમે ફિલ્મો નહીં જુઓ. તમારા 100 રૂપિયા, 200 રૂપિયા ઘણી આ ઇન્ડસ્ટ્રીને એટલી બધી ઉપર લઈ આવશે. અને તમારા જ છોકરાઓ જે કાલ ઉઠીને મ્યુઝિક ડાયરેક્ટર બનવા માંગે છે, લિરિસિસ્ટ બનવા માંગે છે, ડાયરેક્ટર બનવા માંગે છે, પ્રોડ્યુસર બનવા માંગે છે, તો એ લોકોને રેડીમેડ પ્લેટફોર્મ મળશે. રાઈટ. કારણ કે ઘણા એવા લોકો છે કે એમને કોઈ સપોર્ટ નથી મળી રહ્યો. કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક એવી ચેન્જ છે કે હિન્દીમાં અગર તમને જવું હશે ને, જો તમે નાની ગુજરાતી ફિલ્મ બનાવશો અને હિટ જશે, તો કાલે તમારી માટે હિન્દીના દરવાજા ખુલ્લા છે. રાઈટ. જો નાનો એક્ટર છે એ અહીંયા પરફોર્મ કરશે, તો કાલે તમારી માટે ત્યાં હિન્દીના દરવાજા ખુલ્લા છે. તો એ બધું ક્યારે પોસિબલ થશે? જ્યારે તમે આ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આ લેવલથી તમે આ લેવલ ઉપર લઈ આવશો. અને એની માટે તમારે થિયેટરની અંદર ફિલ્મ જોવી જ રહી. તમારે પાયરસીમાં અગર તમે એને પાયરસીને જેટલો સપોર્ટ કરશો, એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ડિસએડવાન્ટેજ રહેશે. ગવર્મેન્ટ પણ અત્યારે આટલું બધું કરી રહી છે, સપોર્ટ કરે છે. નહીં તો સબસિડી આજે એ લોકો 50 થી 1 કરોડની સબસિડી આપે છે. નેશનલ એવોર્ડ માટે 2 કરોડ રૂપિયા ચૂકવે છે. ગવર્મેન્ટ પોતાના હિસાબે ઘણું બધું કરે છે. આજે ઇન્ફ્રા આપે છે, લોકેશન્સ ફ્રી આપે છે.
હવે આપણે બધાએ આપણા માટે કરવું જ રહ્યું. યસ, એટલે એક તો ગુજરાતીઓએ થિયેટરમાં જઈને પૈસા ખર્ચીને ઓફિશિયલ પ્લેટફોર્મ ઉપર ભલે ફિલ્મો film- જોવી અને ગુજરાતી ફિલ્મો જોવી, કારણ કે આપણે આપણી જ ભાષાની ફિલ્મો ન જોઈએ અને બીજું બધું ઘણું જોઈએ તો એ જરા, અને સાહિત્ય માટે પણ લાગુ પડે છે, સિનેમા માટે લાગુ પડે છે. તો લાસ્ટ ક્વેશ્ચન મારે, આપણી પાસે સમયની મર્યાદા છે કેતનભાઈ, કારણ કે સિનેમા તો અનંત કથા છે એટલે એમાં તો એટલી બધી વાતો નીકળી પડે. છેલ્લો ક્વેશ્ચન મારે પૂછવો છે તમે બનાવેલી હિન્દી ફિલ્મો વિશે. તમે એવી બધી ઇન્ટરેસ્ટિંગ ફિલ્મો બનાવી છે, મનોરમા 6 ફીટ અંડર પણ એમણે બનાવેલી છે, આઈપેડ પણ એમણે બનાવેલી છે, જેને ઓફબીટ કહી શકાય એવી ફિલ્મો, જે ઇન્ટરનેશનલ કેટેગરીમાં મૂકી શકાય એવી ફિલ્મો, ઇશ્કિયા, દેઢ ઇશ્કિયા, આવી બધી ફિલ્મો પણ તમે, ઓમકારા જેવી ફિલ્મ, શેક્સપિયરના નાટક ઉપરથી વિશાલ ભારદ્વાજે આખું જે એકદમ આમ આપણું દેશી વર્ઝન કર્યું, તો એ ઓમકારા પણ એમણે બનાવેલી. તો તમારી જે આખી તમે પ્રોફાઇલ જુઓ તમે બનાવેલી ફિલ્મોની, ઇટ્સ વેરી ઇન્ટરેસ્ટિંગ, વેરી ઓફબીટ, ચેલેન્જિંગ પ્રોફાઇલ છે, રિસ્ક લેવાવાળી. તો સામાન્ય રીતે લોકો સેફ રમે એકદમ કે ભાઈ બિઝનેસ મોડેલ જોઈએ, તમે તો બિઝનેસમેન છો, છતાં તમે આવી ઇન્ટરેસ્ટિંગ અને જુદા પ્રકારની ફિલ્મો બનાવવાનો વિચાર કેમ આવ્યો? આ એક એવી ચીજ છે કે હિન્દુસ્તાનની અંદર જ્યારથી, જે મેં કીધું ને કે VHS ફોર્મેટ ઇન્ડિયામાં આવી, ત્યારે ઘણા બધા એવા કારણો હતા કે તમે વેધર ઇંગ્લિશ સિનેમા, ઇંગ્લિશ ફિલ્મો જોઈ કે ચાઇનીઝ ફિલ્મો જોઈ કે કોરિયન જોઈ કે તમે સ્પેનિશ જોઈ, એ બધાની અંદર ક્યાંક ને ક્યાંક સેમારુનો પાર્ટ હતો. તો ઘણીવાર એવું હતું કે દુનિયાભરની આ ટાઈપની ફિલ્મો, ઓસ્કરની ફિલ્મો જોઈ જોઈને એકવાર મૂડ આવે કે કેમ ના આપણે આ સિનેમા બનાવીએ. એટલે ઘણી બધી મારી ફેવરેટ ફિલ્મો હતી જે કદાચ એમ થાય કે હિન્દીમાં કન્વર્ટ કરીએ. તો એક ફિલ્મ હતી જે ચાઇના ટાઉન, જેક નિકલ્સનની, એ મારી બહુ ફેવરેટ ફિલ્મ હતી ને એ જમાનામાં મેં રિલીઝ કરી અને હતી. મનોરમા 6 ફીટ એટલે અંડર, એના પરથી એડોપ્ટેશન કરીને મેં મનોરમા 6 ફીટ બનાવી. સેમ સારા સારા મેકરો જેટલા હતા એ બધાને અમે સપોર્ટ કર્યો. અને તમે હન્ટર જેવી બોલ્ડ ફિલ્મ પણ બનાવી. હન્ટર પણ એક નવી ટ્રાય હતી. પહેલા લોકોએ કીધું કે આ ટાઈપની ફિલ્મ શેમારું શું કામ બનાવે છે, પણ આજે કલ્ટ ફિલ્મ બની ગઈ છે. અને એ ખુશી છે કે સર્ટન જે આજે સિનેમા ડેડ ઇશ્કિયા કે વિશાલ ભારદ્વાજ કે બધા જે લોકોની સાથે આજે સંકળાયેલા છે અમે લોકો, એમની સાથે વર્ષોથી અમે લોકો વેધર VHS રાઇટ્સ લેતા હતા, ડિસ્ટ્રીબ્યુશન રાઇટ્સ લેતા હતા, તો એ બધા ડિરેક્ટરોની સાથે એક સારો રેપો હતો અમારો, ને આજ સુધી એ લોકો અમે મેન્ટેન કરીને રાખ્યો છે. અને બને એટલું કોમર્શિયલ સિનેમા તો બધા સપોર્ટ કરશે, પણ આ ટાઈપના સિનેમાને એક લિમિટેડ લોકો જ સપોર્ટ કરે છે. તો શેમારુનો હિસ્સો એમાં મોટો જ રહ્યો છે ઓલવેઝ. થેન્ક યુ કેતનભાઈ, વન્ડરફુલ કન્વર્સેશન, તમારી સાથે બહુ જ મજા આવી. વિવિષ્કા બધું લાંબુ ચાલે પણ હજી ઘણા બધા રંગો અમારે આ પ્રવાસી ગુજરાતી પર્વમાં લેવાના છે. સો હું પાછો આવતો રહીશ વચ્ચે વચ્ચે અલગ અલગ મહેમાનોની સાથે, રાત સુધી અહીં જ છું આપ બધાની વચ્ચે. કેતનભાઈ આપણી વચ્ચે વિદાય થાય પહેલા એમનું આપણે સરસ સન્માન કરી લઈએ. આઈનાના નાયક સાહેબને બોલાવીશ કે એમનું મોમેન્ટો આપીને સન્માન કરે. અને સુનિલભાઈ આવે ત્યાં સુધીમાં હું એક અપીલ આપ બધાને કરી લઉં કે આપ બધાએ આ તો જોયું હશે કે જયંતિભાઈ અને કેતનભાઈ છે ગુજરાતી ફિલ્મો માટે, ગુજરાતી કન્ટેન્ટ માટે તો કામ કરે જ છે, પણ આપણે જે બીજી ભાષાના કન્ટેન્ટ જોઈએ છે ઇન્ક્લુડિંગ હિન્દી, બોલિવૂડ, એ આપણા સુધી પહોંચે એના માટે સૌથી વધારે કામ કરતા હોય તો એ બે ગુજરાતીઓ છે. ઓનલી 2 પીપલ જે લોકો કામ કરી રહ્યા છે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કની અંદર. તો આપણા માટે મેટર ઓફ પ્રાઉડ છે. સુનિલભાઈ આપ. થેન્ક યુ સો મચ.